Assalamualaikum warahmatullahi wabarakatuh. ખોજા રેડિયો, ખોજા ટીવી એમને ખરેખર આ મોકા ઉપર અમારે ત્યાં પધાર્યા એમને અમે જમાત તરફથી, સેમ્પેર જમાત તરફથી મુબારકબાદી અને ખાસ કરીને એમનો શુક્રિયા અદા કરીએ છીએ કે મહેનત અને જહેમતો કરીને સેન્દેનીથી અહીંયા સેમ્પેર અમારી જમાત સુધી પહોંચ્યા. અને સાથે હવે જે આ પ્રોગ્રામના અંદર આપણા ભાઈ જે ફિનાલિસ્ટ જે ફાઇનલના અંદર કામયાબ થયા એ આ ભાઈ છે યુસુફ અલી રુશેદ. અમે એમનાથી જરાક બે ચાર સવાલો પૂછશું જેથી કરીને કે બીજા જવાન ભાઈઓ પણ એમનાથી કંઈક સબક લે અને વધારે એમનાથી કંઈક દર્શ હાસિલ કરી શકીએ. રુશેદ, તમે આ પ્રોગ્રામના અંદર ભાગ લીધા અને એના અંદર કામયાબ થયા, તમે પોતાને શું મહેસૂસ કરી રહ્યા છો? Khouchi, c'est. Je peux répondre en français. Alors, Khouchi, c'est parce que c'est Mehnet Darozna, c'est Darozna Ou, Darozna Lekou, c'est cool, mais c'est aussi une réussite, pas seulement pour ma part, mais pour mes parents, parce que c'est grâce à eux que j'ai quand même réussi, ils m'ont poussé. Il y a quand même des questions, des savales qui n'étaient pas dans le questionnaire, mais que j'ai appris grâce à mes parents. Par exemple, la question Soukom Imam Hussein, Adzina Zwatin, Umra Kairan et Hazna Kairan. Ça, c'est grâce à ma maman. Quand on a un peu de matot, maman. Elle faisait mon madresse au Manketa qui est Amjo, Rasulikoda Am Kerata, Imam Hussein Am Kerata. Donc, d'une côté, c'est aussi la réussite de mes parents. સર જઝાકલ્લા. એટલે માવતરની મહેનત આના અંદર પૂરેપૂરી સમાયેલી છે કે મા બાપ પણ જે અગર જો છોકરાઓ સાથે મહેનત કરે અને કમ્બાઈનના અંદર સાથે રહે, જે સવાલમાં છોકરાઓ ના આવડતો હોય તો માવતરો એને બહેતરીન રીતે એને ઈદે કરી શકે છે. હવે જે તમે આના પાછળ જે માવતરો સાથે અને બીજું અહીંયા તમે મહેનત કર્યા, તમને બીજું આના અંદર શું કંઈક ચેન્જિંગ કરવા જેવું યા બીજા કોઈને કોઈ મેસેજ દેવો હોય તો તમે શું આના અંદર કહી શકો છો? Maro, avec message, c'est que à Saval Job, ça ne requiert pas une connaissance, ça demande pas être quelqu'un d'intelligent, d'avoir un QI Einstein. Tout le monde peut y participer. Il y a juste une seule condition, c'est que Mehnet Kare. Je déplorerais un truc, c'est que lorsque les gens regardent Insan gagner Manasso, je sais que moi je l'ai vu, c'est que tout participer, non, tout beau c'est un mini gagné. Alors que ils ont la capacité, et je le sais, qu'ils peuvent participer et gagner. C'est dommage qu'ils ne participent pas. એટલે અલ્હમ્દુલિલ્લાહ, એટલે કે બધાય ભાગ લે આના અંદર, બધા જવાન, નાના, મોટા, બુઝુર્ગ, ભલે આવડતું હોય કે ના આવડતું હોય, એક ઇબાદત તરીકે અને એક ઇલ્મ જે હાસિલ કરવા માટે એહસાન જઝાકલ્લા. ખુદા તમે મુબારક કરે અને તમારા માવતરને પણ મુબારક કરે. એહસાન જઝાકલ્લા ખૈરલ જઝા. હવે અમે અમારા જમાતના પ્રમુખ સાહેબ આના વિશે. Assalamualaikum warahmatullahi wabarakatuh. સૌ પ્રથમ હું આ બે જે ફિનાલિસ્ટ છે એ લોકોને હું અભિનંદન અતા કરું છું. રુશેદભાઈ, મોહમ્મદભાઈ દાયા, vraiment અમે બહુ રાજી થઈ શકતા તમે પાર્ટિસિપેટ થયા અને ફિનાલમાં આવ્યા. અને મુબારકબાદી આપું છું કે આખી જમાત આમાં પાર્ટિસિપેટ થઈ, આખી માય મુબારક રમઝાનમાં એ લોકો આવતા હતા, સવાલ જવાબમાં ભાગીદાર બનતા હતા. પણ આ મહેનત આપણે vraiment મહેનત આપણે જોઈ શકીએ તો આપણા મૌલાના આગળ રિઝવાન અલી બહુ જાજુ કામ કર્યા છે, એને આપણે અભિનંદન કરે અને શુક્રિયા અદા કરે છે અમે. ત્યારબાદ અમારા સેક્રેટર adjoint ભાઈ કરીમ હસન અલી કે જે પહેલી રમઝાનથી આજ સુધી ક્વેશ્ચન રેપોન્સના ટ્રાન્ઝેક્શન કરતા હતા ફ્રેન્ચીમાં, એ અને મોહરદાર પહેલી શાબાનથી ચાલુ કરી નાખ્યા છે. તો એ લોકોને બી આપણે જઝાકલ્લા કરે છે અને અભિનંદન આપે છે. આપણા સેક્રેટરી જનરલ રિઝવાનભાઈ જાફર અલી કે પોતે આ બધું એપ્રીમે કર્યા, મોલાના સાથે કામ કર્યા, એને બી આપણે ફેલિસિટેશન અદા કરે છે. પણ આ કામયાબી ખાસ આખી જમાતની છે, કારણ કે આ જે હીરા આજે અહીંયા સુધી આવ્યા એ જમાતના જ દીકરાઓ છે ને અમારા vraiment ઓલાદ છે, અમારા એક્ઝામ્પલ છે ને અમારા મોડેલ છે. તો vraiment મુબારક તમને.
અમે આશા રાખીએ છીએ કે આવા સવાલ જવાબના પ્રોગ્રામ હંમેશા થયા રાખશે ને માય રમઝાનમાં જ ના પણ ઇન્શાલ્લાહ કોશિશ કરશું કે વર્ષોમાં 2 કે 3 ફેરે થાય તો બીજાઓની હજી વધારે હોશ ચર્યા કરવામાં. અને અમે શુક્રિયા અદા કરે છે યુનિયનના કે જે આ લોકો ખોજા ટીવી અને ખોજા રેડિયોને અહીંયા મોકલેલા કે તમે એવા દૂરથી અહીંયા સુધી આવ્યા આ શોમાં પાર્ટિસિપેટ થવા માટે અને ફિલ્મ પાડવા માટે. તમારો બી શુક્રિયા અદા કરે છે ને બીજી ફેર એવી રીતના હશે તો તમે પાછા આવજો s'il vous plaît. જઝાકલ્લાહ. બીજું તો હવે મારા ખ્યાલથી આપણે મોહમ્મદભાઈ છે જે ફિનાલ અંદર આવ્યા હતા એમને પણ આપણે જરાક સવાલ કરીએ કે પોતે આના અંદર જે સવાલ જવાબના અંદર ભાગીદાર બન્યા અને પોતે આ સુધી પહોંચ્યા એમને પોતાના દિલના અંદર હવે કેમ મહેસૂસ થઈ રહ્યું છે જરાક આપણા મોહમ્મદભાઈ પોતે બયાન કરશે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. સૌપ્રથમ તો હું શુક્રિયા અદા કરું છું આપણા અલ્લાહ સુબહાનહુ વ તઆલાને. લા હૌલા વલા કુવતા ઇલ્લા બિલ્લાહિલ અલીલ અઝીમ. અગર તો હું તમારે સામે અટાની સમક્ષ ઊભો ના હોત એની મરજી હતી એટલે હું અહીંયા સુધી આવ્યો ને મને ઇલ્મ હાસિલ કરવાની તોફીક મળી. બીજું હું શુક્રિયા અદા કરીશ આપણા આલિમે દીન મૌલાના રિઝવાન અલીને કે જેના થકી 2 વર્ષ થયા પોતે માશાલ્લાહ મહેનત કરી રહ્યા છે આ સવાલ જવાબનો પ્રોગ્રામમાં કે આ જમાતને મેક્સિમમ ઇલ્મ ફેલાવે અને તરક્કીમાં લઈ આવે. તેમજ અલ્હાજ ભાઈ અમીન અસગર અલી જમાતના પ્રમુખ તેમજ તેની કમિટીના મેમ્બરોનો કે આ બધે માશાલ્લાહ આબાદ પ્રોગ્રામ ઊભા કર્યા છે. 2 વર્ષથી આ જારી છે. ઇન્શાલ્લાહ આશા છે કે ચાલુ રહીએ. ત્રીજું મુબારકબાદી આપું છું જી રૂશેદભાઈ અમારા એક જમાતના હીરા છે જી ખાઈટા. મુબારક થાય તમને ને પ્રેફ છે કે આ જેનેસ અટાણે એકદમ ઇવોલ્યુએ છે. જે તમે કહો ઇલ્મ ધર્મનું ઇલ્મ હોય કે પછી સ્કૂલનું ઇલ્મ હોય. બીજું હું શુક્રિયા અદા કરીશ મારા માવતરનો કે જે મને એકદમ મેક્સિમમ ઉત્તેજન આપ્યા છે આ કામમાં. પપ્પા મેક્સિમમ મને કહેતા હતા કે તું જેટલું શીખાય એટલું શીખ, કામ હું સંભાળી લઉં છું, જેટલા વાગે આવો હોય આવજે કામે ને મેક્સિમમ તું શીખ, મોડું ઉઠશે ને કાંઈ પ્રોબ્લેમ નથી, અહીંયાની વ્યાજી ના કરજે. તેમજ આ લોકોનો એ પણ બી એક શું કહે હિસ્સો છે એમાં, કારણ કે આપણે માય રમઝાન મહિનો હોય, દિવસના કામે હોય, 6 વાગ્યાથી પછી મસ્જિદે હોય, 9:30 વાગ્યાથી પછી આપણે છેટ 9:30 વાગે પતે ઘરે આવે તો એ લોકો સાથે રમવા બેસવાની બદલીમાં પછી ફરી પાના લઈને બેઠા હોય, 1-1, 1.5 કલાક નીકળી જાય. આ લોકોએ કાલમાંથી બેઠા હોય, શીખવા દઈએ, પડવા દઈએ તો એ લોકોનો પણ એક કુરબાની છે એમાં. રમવાની બદલીમાં છાના મોના બેઠા હોય બિચારા એ તકલીફ ના આપતા હોય. બીજો તો તમારો રિયાદભાઈ શુક્રિયા ગુજાર છે અમે કે તમારા ખોજા ટીવી અને રેડિયોના વસીલાથી તમે પણ અમને અમારા જમાતના જે પ્રોગ્રામ થાય છે એનો તમે ઇલ્મ ફેલાવો કરો છો બધી કોર. તો તમે દૂર દૂરથી પધારેલા અમારા આ પ્રોગ્રામમાં સામેલ થયા. તમારી શુક્રિયા અદા કરે માટે તમારી મોહરદાર રહી ગયા છે. હા ના એટલે હું ના આવું છું એટલે પછી પબ્લિકનો અગર તો જો પબ્લિક ના હોય, આ બધી જોવાવાળા ના હોય તો પ્રોગ્રામ જ ના રહે. બરાબર છે. તો એ લોકોને ઉત્તેજન, નારા ને વગેરે વગેરે એ લોકોના એવલું ને પછી આપણામાં કહેવત છે કે હરેક કામયાબ મર્દના પાછળ બાયડીનો હાથ હોય. તો માય રમઝાન મહિનો તન બાળકો વાકાંસમાં ઘરમાં કકડાટ બધી સહન કરીને પછી વળી મને 1-1, 1.5, 2 કલાક સુધી પડાવે તો એનો એક મોટો કુરબાની છે આમાં, એ મોટો હિસ્સો છે. તો એને પણ બી હું શુક્રિયા અદા કરું છું મારી ઘરવાળીને કે એનો એ શુક્રિયા. બસ તો તમારું બધેનો શુક્રિયા, તમે અમારું ઇન્ટરવ્યૂ લીધા. જઝાઓ ખેર, ખુદા હાફિઝ. આપણે ઉમેદભાઈ જરાક બે શબ્દો આપણા માવતર છે ને માશાલ્લાહ જોશીલા હોશીલા બધી રીતે છે, જરાક 2 શબ્દો બોલશે મારા ખ્યાલથી ખોજા ટીવીની પણ જરાક હોશ આવશે અને અમારા જોશના અંદર ઓર વધારે થશે. નારે હાજરી સાથે તમે શરૂ કરો તો વધારે જોશ આવશે. નારે હાયદરી. આ પ્રોગ્રામથી હું બહુ ખુશી થયો છું. ઇન્શાલ્લાહ આવા પ્રોગ્રામ અવારનવાર થવા જોઈએ અને જે પ્રેસિડેન્ટ સાહેબ તેમજ મૌલાના સાહેબે જે આમાં એકદમ જોશીલો જોશ આપેલ છે અને એ જોઈને બહુ ખુશી થાય છે.
અને અલ્લાહ પાક એ લોકોની કરેલી મહેનતોને કબૂલ કરે. મને એમ હતું કે અમારી જમાતમાં અમીનભાઈ નાસર જ છે, પણ આ મહમ્મદભાઈએ પણ આજે હું કબૂલ કરું છું કે એ પણ એક જાતના ઓલા વકીલ તરીકે ઊભા રહી શકે છે. સલવાત. હવે આપણી ખિદમતમાં 2-4 શબ્દો બોલું કે અલ્હમ્દુલિલ્લાહ, ખુદાનો સૌથી પહેલાં લાખ લાખ શુક્ર અને એની મહેરબાની કે આપેલી તાકાત સાથે આ પ્રોગ્રામ આપણે એક હદ સુધી કામયાબી સુધી પહોંચાડી શક્યા. અને અહીં મેં તાર અલૈહિસ્સલામનો શુક્ર અદા કરું છું કે એ લોકોએ આપણને તૌફીક આપી અને એના કારણે આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ. ત્યાર પછી આપણા જમાતના પ્રમુખ સાહેબ કે હંમેશ જમાતના કામમાં જે ઉત્સાહ અને જોશ આપે છે, એનાથી એનર્જી અને તાકાત મળે છે. કેમ કે અગર જો જમાતનો સાથ ન હોય તો આવા પ્રોગ્રામ બિલકુલ શક્ય નથી. અગર જો જમાત સાથ ના હોય તો બિલકુલ આવા પ્રોગ્રામ થઈ શકતા નથી. એમ લાગતું હશે કે આ પ્રોગ્રામ ફક્ત માહે રમઝાનના 30 દિવસથી ચાલુ છે. નહીં, આ પ્રોગ્રામ અમે લગભગ 20 જમાદિયું સાનિયા એના પછી અમે બેઠા અને આના કે માહે રમઝાનમાં શું કરવાનું છે, કેમ પ્રોગ્રામ કરવાનો છે, ત્યારથી અમે ચાલુ કર્યા. અને ત્યાર પછી સવાલો બનાવવાનું ચાલુ કર્યા. કેમ કે આ સવાલો એક એક કરીને તૈયાર કરવા કોઈ આસાન કામ નહોતું, પરંતુ આના અંદર લગભગ હિંમત રાખ્યા અને કોશિશ કર્યા. લગભગ 240 સવાલ આપણે બનાવ્યા અને એ 240 સવાલ કે જે અલગ અલગ સીટમાંથી, આગા સિસ્તાની સાહેબની સીટમાંથી અને અલગ અમુક ઇસ્લામિક સીટમાંથી આપણે આ કાઢ્યા. અને અલ્હમ્દુલિલ્લાહ, ખુદાએ તૌફીક આપી ને આપણે આ કામ થયું છે. એમાં મારી કંઈ હુશિયાર નથી, અલ્લાહની મદદ અને અઈમ્મત ઇસ્લામની તૌફીક છે. અને મારા આ કામના અંદર સૌથી વધારે હિસ્સેદાર જે ગયા વર્ષે આપણે કર્યા હતા કે ગુજરાતીનું ગુજરાતી જ હતું, પરંતુ આ વખતે ગુજરાતી પણ હતું અને સવાલ જવાબના અંદર ફ્રેન્ચ પણ હતું. એટલે ગુજરાતીમાં ત્રાદિક્ષો કરવાના અંદર, ટ્રાન્સલેટ કરવાના અંદર આપણો ભાઈ કરીમ, હસન અલી કરીમ, કે જે અનહદ મહેનત કરી, કોશિશ કરી. હજી એને પણ સરખી ગુજરાતી નથી આવડતી, પરંતુ આના કારણે પોતે મહેનત કર્યો અને એની મોહરદાર પણ એના સાથ આપ્યો, જેથી આપણે આ પ્રોગ્રામ કામયાબ કરી શક્યા. હવે આ પ્રોગ્રામ કેવો ગયો, શું ગયો, એ તો આપણને હમણાં બતાવી દીધું આ મોમિની લોકો. બસ અલ્લાહ સુબહાનહુ તઆલા પાસે દુઆ છે કે હર હંમેશ તમામ મોમિનોને કામયાબી અતા કરે અને આ ઇલ્મનો જોશ અને હોશ, હંમેશા ઇલ્મની ભૂખ અને પ્યાસ મોમિનોમાં વધારે રહે, જેથી કરીને કે એ લોકો ઇલ્મના અંદર આગળ વધે અને વક્તના ઇમામ ઝમાન અલૈહિસ્સલામના સિપાહીઓમાં શુમાર થાય અને ઇમામ અલૈહિસ્સલામના ઝહુરમાં જલ્દી થાય, એ આપણે દુઆ ગુજારીએ છીએ. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.